પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જેથી બાળકોને અકસ્માતનો ભય રહે છે. આથી વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંકનું નિર્માણ કરાયું હતું, પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતી. ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી. આથી તેનું નવનિર્માણ કરાયું હતું. જો કે હાલ અહીં ઠેર ઠેર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, જેના લીધે સ્કેટિંગ કરવા આવતા બાળકોમાં પણ અકસ્માતનો ભય રહે છે. રિંકમાં તિરાડો અને ખાડા હોવાને કારણે બાળકો મન મૂકીને પ્રેક્ટિસ કરી શકતા નથી. પ્રજાના પૈસે બનાવાયેલી રિંક પ્રજાને જ ઉપયોગી બનવાના બદલે અકસ્માત સર્જે તેવી બની ગઈ છે. ત્યારે વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી છે. એક તરફ મહાનગરપાલિકા દ્વારા વિકાસની મોટી વાતો થાય છે, તો બીજી તરફ આવી સ્કેટિંગ રિંકનું સમારકામ પણ લાંબા સમયથી થતું નથી, જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.